નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. સંકલ્પથી સિદ્ધિ સુધી કેન્દ્ર સરકારના નરેન્દ્ર મોદીના 11 વર્ષ પૂર્ણ થતા પગપાળા છોટાઉદેપુરથી પાવાગઢ શક્તિપીઠના દર્શન કરવા જવાનો સાંસદ જશુભાઈ રાઠવાનો સંકલ્પ છે. છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રામાં જોડાવા સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રજાને અપીલ કરી છે, જેમાં સંકલ્પથી સિદ્ધિ સુધી કેન્દ્ર સરકારના એટલે કે નરેન્દ્ર મોદીના 11 વર્ષ પૂર્ણ થતા પગપાળા છોટાઉદેપુરથી પાવાગઢ શક્તિપીઠના દર્શન કરવા જવાનો સાંસદ જશુભાઈ રાઠવાએ સંકલ્પ લીધો છે, જેમાં વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસન સંકલ્પથી સિદ્ધિ સુધી નરેન્દ્ર મોદીના 11 વર્ષ પૂર્ણ થતા અને વડાપ્રધાનના આયુષ્ય માટે સાંસદનો પાવાગઢ પગપાળા યાત્રાનો સંકલ્પ છે. પ્રથમ સાંસદ પગપાળા યાત્રા કરી પાવાગઢ માતા મહાકાળીના દર્શન કરી સરકારના લાંબા આયુષ્યની પ્રાર્થના કરશે. આગામી 18 તારીખના રોજ યાત્રાનો શુભારંભ થશે. સૌને નમસ્કાર. વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસન સંકલ્પથી સિદ્ધિ સુધીની શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકારના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મતદાર ભાઈઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દીર્ઘાયુ વધે, એમને માતાજી અને પ્રભુ એમને કામ કરવાની શક્તિ આપે, એના માટે છોટાઉદેપુર સાંસદ કાર્યાલયથી તારીખ 18/6/2025ના રોજ સાંજે 5 કલાકે પદયાત્રા નીકળશે અને 19/6/2025ના રોજ ઝંડ હનુમાન મંદિર ખાતે પહોંચશે. ત્યારબાદ સાંજે ઝંડ હનુમાન મંદિરેથી સાંજે 4 વાગે યાત્રા નીકળી અને પાવાગઢ તરફ પ્રયાણ કરશે. 20 તારીખે સવારે આ પદયાત્રા પાવાગઢ મંદિરે પહોંચશે અને સવારે 9 વાગે માતાજીના દર્શન પૂજા અર્ચના કરશે અને આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં જે પ્રજાલક્ષી વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે એને બિરદાવશે અને પ્રજા વચ્ચે મૂકવાના પ્રયત્નો કરશે. તો આ યાત્રામાં આપ પણ જોડાવો એવી વિનંતી કરું છું અને આવકારું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.